પાલનપુર તાલુકાના મલાણા પંથકના ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે અને જમીનમાં 150 ફૂટે પથ્થર આવતા બોરવેલ પણ ફેલ થઈ રહ્યા છે, જેથી મલાણાના તળાવમાં નર્મદાના પાણી નાખવા ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું, જેને લઈને સરકાર દ્વારા જ્યારે કસરાથી પાઇપ લાઇન દ્વારા મલાણાના તળાવમાં પાણી નાખવા પાઇપ લાઇન દ્વારા પાણી ભરવા 1600 કરોડ રૂપિયાની મંજૂરી કરવામાં આવી હતી અને આ પાઇપલાઇનનું કામ ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરું કરવાનું હતું, પરંતુ આ કામગીરી પૂર્ણ ન થતાં ખેડૂતો દ્વારા હજારો હેક્ટર જમીનમાં કરેલ ઉનાળુ વાવેતરને સિંચાઈનું પાણી ન મળવાને લઈને પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। ત્યારે મલાણાના તળાવમાં પાણી ભરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવી નહીં તે ગાંધી ચિંધ્યાના માર્ગે આંદોલન કરવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। અમારા વિસ્તારમાં પાણીની ખૂબ વિકટ સમસ્યા છે। 150 ફૂટથી નીચે પથ્થર આવે છે। 2023માં ભારતીય કિસાન સંઘે એક મોટું 5000નું આંદોલન, એક 10,000 5,000 બહેનો સાથેનું આંદોલન, એક 25,000નું આવા 3 આંદોલનો ખૂબ મોટા કર્યા હતા। સરકારે પાણી આપવાની જવાબદારી લીધી હતી। 2025માં પાણીની યોજનાઓ પૂરી કરવાની જવાબદારી લીધી, ત્યારે બીજા મહિનામાં કસરત તેવાનો ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવાની હતી, હજી સુધી થઈ નથી। ટાઈમ લિમિટ માગી છે એમને, એટલે એમને ક્યાંક ને ક્યાંક આળસને લીધે અને અધિકારીઓની બેદરકારીને લીધે આ વર્ષે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। બીજા મહિનામાં અમારા તળાવમાં પાણી આવ્યું હોત તો અત્યારે અમે ખેતી કરી શક્યા હોત। અમે બાજરી અને મગફળીનું વાવેતર કર્યું હતું, ઘણી બધી આશાઓ સાથે કર્યું હતું, ઘણા બધા ખર્ચા સાથે કર્યું હતું, પરંતુ એ બધામાં અમે આ વર્ષે નુકસાન કર્યું છે। પશુઓને પાવા માટે પણ પાણી નથી, ઘાસચારો ઉગાડવા માટે પણ પાણી નથી, એટલે આ વિસ્તાર 100% ખેતી અને પશુપાલન આધારિત છે, બીજા કોઈ વિકલ્પો નથી। એટલે અમે આ વર્ષે દેવાદાર થઈએ એવી પરિસ્થિતિ છે। તાત્કાલિક ધોરણે સરકાર એમના ઉપર એક્શન લઈ અને કામ પૂરું કરાવે, નહીંતર આવનાર સમયમાં ખૂબ 2025નું વર્ષ એટલે ખેડૂતો માટે નિષ્ફળ વર્ષ નીવડ્યું છે, કારણ કે અહીંયા આ વર્ષે વરસાદ બિલકુલ નહિવત પડ્યો છે। પાણીની મોટી વિકટ પરિસ્થિતિ સમસ્યા ઉભી થઈ છે। અહીંયા આ વખતે બિલકુલ પાણીને પીવા માટે પણ અને પશુઓને પાવા માટે પણ ખૂબ ફાફા છે। આખો વિસ્તાર ખેતી અને પશુપાલન આધારિત છે। અહીંયા 160 નીચે પથ્થર છે, પાણીનું લેવલ જેવું નીચે જાય અહીંયા પાણી બિલકુલ નહિવત જતું રહે છે અને ખેડૂતોને પાણી પીવા માટે અને પશુઓને પાવા માટે પણ તકલીફ પડે છે। સરકાર અહીંયા 2024માં 2 આંદોલન કરવામાં આવ્યા હતા અને સરકારશ્રીએ અમને કીધું હતું કે ભાઈ બીજા મહિના સુધી અહીંયા તળાવમાં પાણી આવશે। ખેડૂતો તળાવોની આશાએ બેસી રહ્યા, પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની આળસના કારણે ટાઈમ લિમિટ વધારી અને હજુ સુધી કામ પૂરું નથી થયું, કારણ કે વાસણી પમ્પિંગ સ્ટેશનનું કામ 60% બાકી છે, અહીંયા કુશકોલનું 40% બાકી છે, 12 સિંચાઈ યોજનામાં પણ કામ બાકી છે। અહીંયા પાણી વગર ખૂબ વિકટ પરિસ્થિતિ સર્જાય છે। આખો વિસ્તાર જંગલ વેરાણ જેવો લાગે છે, અહીંયા બહુ સૂકા ઉડે છે અને ગામમાં 4 બોર હોવા છતાં પણ લોકોને પીવા માટે પાણીના પણ ફોફા છે। આખું ગામ ધરોઈના પાણી પર નિર્ભર છે। એક દિવસ ધરોઈનું શું કહેશું ખેડૂત તરીકે પાણી નથી આ વિસ્તારમાં? ખેડૂત તરીકે અમે તો બીજું શું કહીએ, અમારે બેંકોની અંદર પાક ધિરાણ છે, એ કઈ રીતે ભરવું, પછી અમારે ઘર કઈ રીતે ચલાવવું, છોકરા કઈ રીતે ભણાવવા। હવે જો અમારો જગતનો તાત એટલે વરસાદ જ કહેવાય, વરસાદ આવતો નથી એટલે પાણી ક્યાંય છે નહીં, એટલે આવી પરિસ્થિતિમાં અમારે જમીન વેચવા વાળો આવે, કો તો ઢોર વેચવા વાળો આવે અને કો તો પછી શું કરીએ એ જ પ્રશ્ન મૂંઝવાય છે। એટલે હવે અમે પાક ધિરાણ ક્યાંથી ભરીશું, પછી આ જે આમ ખેતીનો જે પાક વાવ્યો હતો, ઉનાળુ પાકમાં મગફળી બાજરી બધું વાવ્યું હતું, એ અમે એનું જે નુકસાન થયું એ કઈ રીતે ભરપાઈ કરીશું, એનું બિયારણ લાવ્યું, ખાતર નાખ્યું, ખેડાઈથી એ લોકોને કઈ રીતે આપીશું। એટલે હવે પાણી વગર અમારું જીવન બહુ મુશ્કેલ બન્યું છે અને જો આવી રીતે જો સરકાર પાણી નહીં આપે ને તો અમારું જીવન એકદમ વિકટ થઈ જશે અને વિકટ જીવન થશે એટલે અમારે કંઈક તો કરવું જ પડશે, કો તો આંદોલન કરીશું અને આંદોલન